અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડોક્ટર દિવ્યેશ ઝિંઝાલાએ સેવા આપી અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, જામરનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના कोषाध्यक्ष जगदीश शाह सहित डिस्पेंसरी कर्मचारियों उपस्थित रहा था। नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल पिरामिड रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप, फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप और अपना आँखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर, कीकी, किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। અંકલેશ્વર મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે આજે અમે આઈ કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલના સંયોગથી અમે ફ્રી કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં અંકલેશ્વરની મોટાભાગની 100 થી 150 જેટલી જનતાએ ભાગ લીધો છે અત્યાર સુધીમાં. આવનારા દિવસોમાં પણ આવા અમે કેમ્પ કરતા રહીશું. તેમાં બધાએ ભાગ લઈ આનો ઉપયોગ કરવો અને આ પ્રોગ્રામમાં અમારે પ્રમુખ, ચેરમેન તથા તમામ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિનેત્ર આઈ હોસ્પિટલ દ્વારા અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લઈ